નમસ્કાર મિત્રો, મારું નામ છે 10519112. હા, તમે બરાબર સાંભળ્યું. મેં મારું નામ તમને આંકડાકીય ભાષામાં જ જણાવ્યું. તો કઈ રીતે A to Z ના લેટર્સને આ રીતે નંબર આપી દેવામાં આવે તો મારું નામ છે જેસલ, J10E5S19A1F12. તો તમે આ રીતે તમારું નામ પણ આંકડાકીય ભાષામાં લખી શકો છો. આ પરથી તમે એ તો જાણી જ ગયા હશો કે મારો વિષય કયો છે. તો હું આજે ધોરણ 10 નું પ્રકરણ 8 ત્રિકોણમિતિના પરિચયના 3 ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્ર કઈ રીતે યાદ રાખી શકાય તે તમને જણાવીશ. આપણે એ પહેલા માની લઈએ છીએ કે વિદ્યાર્થી મિત્રોને પાયથાગોરસ પ્રમેય, કાટકોણ ત્રિકોણ, કર્ણ, લઘુકોણની સામેની બાજુ, પાસેની બાજુ એ દરેક વિષયનું જ્ઞાન છે. તો હવે ત્રિકોણમિતિના ગુણોત્તરો કહેતા પહેલા હું તમને એક ખેડૂતની વાત કરીશ. ખેડૂતનું કુટુંબ હતું. ખેડૂતના કુટુંબમાં ખેડૂત, તેના પત્ની અને તેના પુત્ર રહેતા. ખેડૂતનું નામ હતું કોસંભાઈ અને ખેડૂતના પત્નીનું નામ હતું સાયનાબેન અને એમના પુત્રને લોકો લાડથી ટેણીઓ ટેણીઓ કહેતા હતા. સાયનાબેન ખેડૂતના પત્ની એ કિચનમાં શાક બનાવતા હતા. ખેડૂત ખેતરમાં પાક ઉગાડતા હતા અને ટેણીઓ જ્યારે પણ ખેતરમાં જાય અને સાપ નીકળે તો સાપથી ખૂબ જ ડરતો હતો. તો હવે આ ખેડૂતના ફેમિલી પરથી આપણે સૂત્ર કઈ રીતે યાદ રહેશે એ જોઈએ. પિક્ચરમાં કોણ દેખાય છે? તો કે ખેડૂતના પત્ની. એનું નામ શું છે? સાયનાબેન. શું કરે છે કિચનમાં? શાક બનાવે છે. તો શાક બનાવે છે. તો જોઈએ ખેડૂતના પત્ની સાયનાબેન. સાયના પરથી સાઇન થીટા. સાઇન થીટા શું બનાવે છે? શાક બનાવે છે. તો શાક. ગણિતમાં જોડણી જોવાતી નથી તો આપણે આ રીતે શાક લખીશું. તો સા ભાગ્યા ક એટલે કે સા પરથી સામેની બાજુ ભાગ્યા ક એટલે કે કર્ણ. તો આ રીતે થશે sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે છે ખેડૂત. ખેડૂતનું નામ શું છે? કોસંભાઈ. ખેતરમાં શું ઉગાડે છે? પાક. તો આ પરથી ખેડૂત એટલે કોસંભાઈ. કોસંભાઈ એટલે કે cos θ. cos θ શું ઉગાડે? પાક. તો પા ભાગ્યા ક. પાક. તો પા એટલે કે પાસેની બાજુ ભાગ્યા ક એટલે કે કર્ણ. તો cos θ નું સૂત્ર થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ખેડૂતનો પુત્ર એને શું કહે છે બધા? ટેણીઓ ટેણીઓ. ટેણીઓ શેનાથી ડરે છે? સાપથી. તો ખેડૂતનો પુત્ર ટેણીઓ એટલે કે tan થીટા. તો સાપ. તો સા એટલે કે સામેની બાજુ ભાગ્યા પ એટલે કે પાસેની બાજુ. આ રીતે થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ 3 સૂત્ર આ રીતે સાદી વાત પરથી, એમના નામ પરથી અને એમના કામ પરથી યાદ રહી ગયા હશે. તો આ જ રીતે જો તમને કોઈ આ પિક્ચર બતાવે અને પૂછે કે આ પિક્ચરમાં તમને શું દેખાય છે? કોઈ કહેશે કે આ ગ્લાસ અડધો ખાલી છે, કોઈ કહેશે આ ગ્લાસ અડધો ભરેલો છે અને કોઈ કહેશે કે આ ગ્લાસ તો આખો જ ભરેલો છે. તો કઈ રીતે આખો ભરેલો છે? તો અડધો પાણીથી પણ આટલો અડધો હવાથી. તો આ રીતે જો ગ્લાસને જોવાનો અભિગમ બદલી શકીએ તો આપણે ગણિતમાં પણ કોઈ વાર્તા દ્વારા કે કોઈ વાદ દ્વારા કે કોઈ કથન દ્વારા કે કોઈ ગીત બનાવીને પણ એના સૂત્ર લાઈફ ટાઈમ સુધી આપણે યાદ રાખી શકીએ છીએ અને આપણે ગણિતને સમજશક્તિ કેળવીને સરળ ભાષામાં શીખી પણ શકીએ છીએ. તો થેન્ક યુ.